ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તમે પૂરી રેસીપી જોઈજો. આજે આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો. તો ચાલો, આજની આપણે જે રેસીપી બનાવવાની છે ત્યાંનું નામ છે સરસ મજાનું આલુ મેથીનું શાક બનાવવાનું છે. એટલે કે સરસ મજાનું લીલી મેથી અને બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો. તો તમે પૂરી રેસીપી જોઈજો, કારણ કે આલુ મેથીનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બનશે મિત્રો. તમે જો કોઈ વાર ખાધું ન હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, કારણ કે રોટલી અથવા તો બાજરીના રોટલા સાથે આવું શાક બનાવીને જમશો તો ખૂબ જ મજા આવશે મિત્રો. તો ચાલો, હવે આપણે સૌપ્રથમ બટેકાનું કટિંગ કરી લઈએ. ત્યાર પછી સરસ મજાનો વઘાર કરશું, જે હું તમને બતાવીશ. તમે પૂરી રેસીપી જોઈજો. ચાલો મિત્રો, હવે આપણે સરસ મજાનું આલુ અને લીલી મેથીનું શાકનો વઘાર કરી લઈએ. ચાલો, સરસ મજાનું તેલ આવી ગયું છે. થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, 1 ચમચી હિંગ, તેમજ ટમેટા, લીલા મરચાં અને બટેકાનું જે આપણે કટિંગ કર્યું છે તે પણ ઉમેરી દઈએ મિત્રો. સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, થોડુંક લાલ મરચું, ધાણા જીરું, થોડુંક તીખું મરચું અને સરસ રીતે હવે તેને તેલમાં પાકી ગયું છે. એટલે આપણે જે મેથી સરસ મજાની તાજી છે તે ઉમેરી દઈશું મિત્રો. સરસ રીતે આપણે તેને તેલની અંદર જ ધીમા તાપથી પાકવા દેવાનું છે મિત્રો. જો તમે આવી રીતે શાક બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે, કારણ કે આલુ અને લીલી મેથીનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચાલો મિત્રો, સરસ મજાનું આજે આપણે લીલી મેથી અને આલુનું શાક બનાવવાનું છે. તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફુલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો. સાથે સાથે આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. સરસ મજાની રોટલી પણ તૈયાર કરી લઈએ. અને ખાસ મિત્રો, તમને કહેવાની એવું રહેશે કે આપણે વાનેચા ફેમિલી વોગની અંદર જ બીજા સરસ મજાના લીલી મેથીના વિડીયો મૂકેલા છે. સરસ મજાનું જામનગરની અંદર પ્રખ્યાત એવું લીલી મેથીનું રસાવાળું શાક પણ બનાવેલું છે, જેની રેસીપી પૂરેપૂરી આપણી ચેનલ ઉપર મૂકેલી છે. તેમજ સરસ મજાની સૂકી લીલી મેથીની ભાજીનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે મિત્રો. તમે ન જોયો હોય તો જોઈ લીજો, કારણ કે મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે મિત્રો. તો તેના ઘણા બધા વિડીયો આપણે ચેનલ ઉપર મૂકેલા છે. તમે આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો. ચાલો, તો સરસ મજાની આપણી રોટલી તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસશું મિત્રો. શાક પણ આપણું તૈયાર થઈ જવા આવ્યું છે.
ચાલો મિત્રો, તો હવે આપણે બધી જ રોટલી તૈયાર થઈ જાય એટલે જમવા માટે બેસશું. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનું લીલી મેથી અને આલુનું શાક તૈયાર થઈ ગયું છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું સ્વાદિષ્ટ અને સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો. તો ચાલો તમે પણ જમવા પધારો. સરસ મજાનું આજે જમવાનું છે મિત્રો, અને તમે એકવાર ચોક્કસથી આવું લીલી મેથી અને આલુનું શાક બનાવજો મિત્રો. ખાવાની ખૂબ જ જમાવટ પડી જશે. આજે આપણે રોટલી સાથે જ આલુ અને લીલી મેથીનું શાક જમશું મિત્રો. સાથે અથાણું છે કેરીનું સરસ મજાની તાજી છાશ છે. તો ચાલો મિત્રો જમી લઈએ. રોજની જેમ જ આજે આપણે બગીચામાં બેસીને જમશું મિત્રો. તો ચાલો મિત્રો, તમે પણ હવે આવી રીતે સરસ મજાનું શાક બનાવીને જમજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. અને મને પછી કોમેન્ટ દ્વારા જણાવજો કે ખાવાની કેવી મજા આવી મિત્રો. તો ચાલો જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.